ભાઈ પી લીધું પાણી? લાલભાઈ, હે પ્રભુ, તમે હું એકલા હું કે આ મહિલા હો લાલભાઈ, આ મહિલા હો, આ બાજુ ઓમ મહિલા હો. લાલભાઈ, તમે હાચે નહીં બા? લાલભાઈ, મહાદેવ, તમને એને ભગવાને જ મોકલા હે. લાલભાઈ, ત્યાં હાથ ન લગાડતા હે ને, આ ફરતે જાડીમાં હે ને કરંટ આવે. હા તો ભગવાને ગઈકાલે હે ને વરસાદ પાડ્યો, નકર તો આજ તમારી સામે ઊભો ન હોય. આ બધું ભર્યું ને પાણી પીધું એમાંથી. તમે કેટલા દિવસથી આવ્યા છો? અઠવાડિયાથી. તમે અઠવાડિયાથી આવ્યા છો? તો તમે હલવાના કઈ રીતે? એ ઓલાથી તમને મેં રાતે ધર્મશાળાએ ન મૂક્યા, પછી એને હું ઘેરે જતો હતો ને મારા ભાઈબંધનો આવ્યો ફોન. મને કે કંઈક ફેરો હે તો તું માર લઈશ? મેં કીધું હા. તો એમાં સામાન હતું બરાબર, આટલી મોટી પેટી હતી. તો એ હે ને ઓલા ગેટથી ઢળતો અહીં આવ્યો ને રસોડામાં મૂકતો હતો ને ત્યાં હે ને પાણી ઢોળાનું હતું ને આ પગ લપટ્યો, દરવાજે માથું વાગ્યું, હું થઈ ગયો બેભાન ને હું બીજે દી ઉઠ્યો ત્યાં તાળું તો એ ખોયેલું મેં, તો અહીં શોટ લાગી ગયો. આ ટપકું દેખાય જુઓ તમે, એ પહેલેથી તો હે ને આવડું મોટું હતું. પણ તમે આયા કેમ ના આવ્યા? આ ફાર્મ મારા ભાઈબંધનું છે. હે એટલે આ ફાર્મ તમારા ભાઈબંધનું હે? તો ફોન બોન કરો ને, ચાવી માંગો, આ ખોલો ને. ઈ બહાર ગામ ગયો છે, નાની ચાવી મારી પાસે હે નહીં. હા એટલે જ કહું, એને ફોન બોન કરો ને, કોકને તો ચાવી બાવી દઈને ગયો હશે કે નહીં? હું તો અહીંયા ખાલી ગાયો